આંબા કલમની અંદર આપણે જે કેરી છે એ કયા સમયથી લેવી જોઈએ? એટલે આંબા કલમની અંદર જો આપણી કલમ 3-5 વર્ષની હોય અને એના થડ મજબૂત અને જાડા હોય તો આપણે કેરી લેવી જોઈએ. પણ ખેડૂત મિત્રો, અહીં આપ જોઈ શકો છો કે આ જે પણ ઝાડ છે, જે આંબા કલમ છે, એના પર ફ્લાવરિંગ આવ્યું છે, પણ એના જે થડ છે એ નાના છે અને અહીં જો કેરી લેવામાં આવશે તો આ આંબા કલમનો વિકાસ થશે નહીં. કારણ કે આંબા કલમ એક સમયે એક જ કામ કરી શકે છે. ક્યાં તો ફ્રૂટ આપી શકે છે એટલે કેરી આવશે, ક્યાં તો એ પોતાનો વિકાસ કરશે. જો અહીં આપણે કેરી લઈશું તો આંબા કલમનું જે પણ થડ છે, એની જે ડાળીઓ છે, એનો જે ઘેરાવો છે એ નહીં થશે. માટે આપણે આંબા કલમનું થડ મજબૂત કરવું હોય તો 4 થી 5 વર્ષની આંબા કલમ થાય પછી જ આપણે કેરી લેવી જોઈએ. અને જો ખેડૂત મિત્રો થડ મજબૂત ન હોય, જાડું ન હોય તો 1 વર્ષ મોડી જ કેરી લેવી જોઈએ, જેથી આપણા થડનો વિકાસ અને ઘેરાવો સારો થઈ જાય. આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ત્યાંથી પણ આપને આવી જ રોજબરોજ માહિતી મળશે. ધન્યવાદ.